આપણે પૂરેપૂરી તૈયારીમાં તૈયાર લગાડવા માટે હાથ આપણે તરીકો ઓછો લાગશે ટોપી પહેરી છે ને એટલે આમ ઉલટી નથી થતી પણ દવા બહુ હાઈ પાવરની છે ને તો મોઢું કડવું રહેશે. જારી ખડે ખડે ખાય છે. ખડે ખડે ખાઈ લેવાનું. મારો ભાઈ પણ જઈ લઈ જવાનો તો વોટર પાર્કમાં. અચ્છા એ કઈ આવવાનો તો હા હા. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો આપણે સવારમાં જો માવા બનાવવા તો બેસી ગયા છીએ. માવા વાળી છે બેઠો બેઠો, કેમ કે બહારના થોડાક મોંઘા પડે છે આપણે પૈસા કરતાં પૈસા એટલે. અને પ્લસ ઉપર આપણે તડકામાં કામ કરવા માટે ટોપીની સુવિધા કરી દીધી છે. તડકો ઓછો ખાવો પડે એટલે ફૂલ સુવિધામાં જવાનું છે. કલર તો તોય કાઢવા પડશે જ તે, આપણે મૂળ બધી સુવિધામાં જાય છે તોય કાંઈ નહીં. સારું હાલો, તો માતાજી ટિફિન ભરે છે, થોડાક માવા થોડાક વાળી લો, પછી થોડોક નાસ્તો કરીને ટિફિન લઈ સાઈડ ઉપર વ્યા જઈએ આપણે ખાનામાં. કે આપણે તો કામ કરવું પડશે ખાડા તરીકાનું, એટલે ટોપી મગાવી છે. તો આપણે અત્યારે સાઈડ ઉપર આવી ગયા છીએ. પીળા ચીપટા કાઢે છે ભૂરો અમારો, એ કાઢી નાખીએ પછી કંઈક દિવાલની ટાઈલ લગાડવાનું ચાલુ કરીએ. આપણે પૂરેપૂરી તૈયારીમાં તૈયાર લગાડવા માટે, કેમ કે હાથ આપણે તરીકો ઓછો લાગશે ટોપી પહેરી છે ને એટલે આમ. કાંઈ નહીં, હાલો તો આ થોડુંક આ ચોખ્ખું કરી નાખીએ, સાફ કરી નાખીએ ધાબુ. પછી આપણે કંઈક દિવાલની શરૂઆત કરીએ. આ દિવાલની ફરતે પાડી છે ને એમાં ટાઇલ્સ લગાવવાની છે. હવે લાઈન કર્યા પછી જોઈએ આપણે કેવું લાગે છે. તો અત્યારે ધાબામાંથી આપણે જે ચીપટા ભર્યા હતા એ કાઢી નાખ્યા છે બધા ગ્લુ. અને હવે આ દિવાલની વાતો છે. આ દિવાલની શરૂઆત કરીએ આપણે. આ દિવાલ લગાડીએ. શરૂઆત કરું છું ધીરે ધીરે, લેવલ બેવલ કાઢું પછી શરૂઆત કરું. અને લાગે પછી દેખાડો તમને કેવું લાગે છે. કેમ કે લાગ્યા પછી જ મને આઈડિયા આવશે કેવું લાગે. ખાલી તો મને કાંઈ ખબર નથી, પણ આપણે લગાડવાની શરૂઆત કરીએ અત્યારે. એ સમથિંગ 10:30 જેવું થયું છે. હવે કામની લાઈન ચાલુ થાય છે. લગી બધું સાફ સફાઈ કરતા હતા. સારું હાલો તો હું ધીરે ધીરે લગાડું ને હાન થાય કાંઈ કામ. તો અત્યારે જો હલકો ફૂલ જામી ગયો છે અને ભૂરો અમારો સાફ કરે છે. અવડું આવી પતરે પતરે અને મેં એટલું લગાડ્યું છે ખાલી. પછી રેગ્યુલર થઈ ગયો છું. એ ટોપી છે થોડું સારું છે, થોડો ફાયદો છે. બાકી તો હમણાં ફરાઈ જાય છે. ધીરે ધીરે લગાડી જાય. હમણાં ખાવાનો ટાઈમ થાય તો થોડો કોરો મળી જાય ત્યારે થઈ જાય. જો આવા તડકાનો બપોરનો 1 વાગી ગયો છે ને આપણે એટલું લગાડ્યું છે ખાલી. 4 લાઈન લગાડી છે, બાકીનું બધું બાકી છે. અને આપણે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એવું લાગે છે. તડકાનો પરસો વળી ગયો છે. મસ્ત થોડો કોરો થઈ જાવ, થોડો પવન ખાઈ લઉં. 5 મિનિટ કોરો ખાઈને પછી ખાવાનું હાલશે. કંઈ ખાવાનું નહીં આવે, તડકાના લીધે ભૂખે મરી જાય છે. થોડુંક પાણી પી લો ટાઢું અને ઘડીક કોરો ખાવ તો આમ ખાવાનું મન થાય, થોડુંક ખાઈ લો. તો બપોરે જમવા બેસી ગયા છે બધા. જો ભૂરો બેસી છે, રાજુભાઈ બેસી ગયા છે આપણા. અને આ આવ્યો છે પાછો ઘણા દિવસ પછી દેખાણો છે અહીંયા. અને આપણે પોતે ત્રણે જમવા બેસી ગયા છીએ. જો મગનું શાક આવ્યું છે મસ્તીનું, અથાણામાં લીંબુ નાખી દીધું છે ને કેરી બધું ભેગું કરી નાખ્યું છે. અને ભાખરી છે અને ઠંડી ઠંડી છાશ. આ બધા ટિફિન લઈને જ આવે. કોઈ નાસ્તાવાળા છે નહીં, બધા વ્યવસ્થિત માણસો છે. હાલો કે તરીકાનું બહારનું ખાવું નકર બહારનું નથી મળતું ત્યારે ઘરનું સારું મળી ગયું છે. ચાલો અમે ખાઈ લઈએ. અમે થઈ ગયા છીએ પૂછા. અત્યારે કામ કરીને ખાઈને સૂઈ જવાનું છે. સાંજના 6 વાગી જશે ને 6 વાગ્યામાં જો ખાલી એટલું લાગ્યું છે. તો વધારે લગાડ્યું ના આજ કાંઈ. कुछ काम नहीं निकला है ना छोटू, कुछ काम नहीं निकला ना आज. कुछ नहीं निकला है. धूप खाते रह गए और कुछ किया नहीं. हाँ धूप निकला है, सही बात है. તો આવું બધું છે. ત્યાં કંઈ કામ છું નહીં હરખું, પણ અત્યારે બધું હવે ટાઈમ થઈ જશે આ લોકોને રજા કરવાનો. તો પછી આપણે કાંઈ ફોર્સ કરાય નહીં. બાકી અત્યારે હજી 6 વાગી જાય છે. તડકો છે જો, એ સૂરજ જોવો નથી. એ તડકો તો છે જ તે. તો મૂળ તો ગરમી એટલી બધી નથી થતી, જાજો કાંઈ ફરક નથી. પણ એટલી ખબર પડી ગઈ કે ટાટાપુરનું કામ ક્યાં કાલે સવારે વહેલા આવી જવું સાઈડ ઉપર. એટલે જેટલું કામ ક્યાં એટલું ખેંચી નાખી. બાકી તો તડકાનું તો છે ને ભી ફાટી ગયા. તો મને 2 કલાક તો હું નીચે કામ કરવા વહી ગયો. તો 2 થી 4 તો નીચે વહી ગયો. કેમ કે મને ભી પડી ગઈ. બીજું કાંઈ ઉપર તો રહેવા એમ જ નથી. કેમ કે એમને પલ્લી થતા થાય. અહીંયા તડકામાં રહી તો શું હાલત થાય. કાંઈ નહીં, સારું હાલો કાલ સવારે વહેલા આવશું અને સાંજે થોડુંક મોડેલ ગઈ ખેંચી લેવું. બપોરના ટાઈમ આરામ કરી લેવું, કંઈક પ્લાન કરશું. કે આ તો તડકો બહુ ખાધો છે, કાલે એટલો બધો ખાવાનો થતો નથી. આપણે ઘરે આવી ગયા છીએ ને 9 ધોઈને મસ્ત ફ્રેશ થઈને બેઠા છીએ. માતાજી ઉઠા છે ઊંધે ખાઈને થઈને. કેમ રહ્યો હવે? ઉલટી નથી થતી પણ દવા બહુ હાઈ પાવરની છે ને તો મોઢું કડવું રહેશે. ગોળ મોટામાં ખાંગડો નાખ દે, મોટો દબરો કંઈ નાખું તોય હતું ને એવું ઝેર જેવું થઈ જાય. લે તો ઝેર જ થઈ જવાય. ખાવશું ઝેર નકર જેવું તોય છે. એવું થાય છે. હા તમારે કાંઈ નહીં હોય. અને આને નો દવાખાને મોટો દવાખાને દિલ તો કરાવવું પડે. એમાં તો થોડું હાલે કાંઈ ઓપરેશન નકર તો મરી ન જાવ ઓપરેશન કરાવવું. બકબક કર્યા કરે ભાઈ. કાંઈ નહીં, સારું હાલો આપણે ઘરે આવ્યા છીએ. તરીકાના થાયકા છીએ તો મસ્ત પંખા નીચે બેઠા છીએ. મજા અલગ વાઇબ આવે છે, સારું સારું લાગે છે. તો ઘડીક આપણે નિરાતે મોબાઈલમાં એકાદી ગેમ રમી
તો માઇન્ડ ફ્રેશ કરીને કે આખો દી આપણે ના નેટવર્ક નથી આવતું, ટાવર ન આવતું સાઈડ ઉપર, મોબાઈલમાં વોટ્સઅપ ન ખુલતું, ગેમ તો બોગી વાત રહી, એટલે ઘરે રમી નાખવાનું થયા. તો તે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મને થોડી ભૂખ લાગી તો ઘણી છે, પણ વધારે કાંઈ તો હોઈ જાય. સાઈડ ઉપર બધા દોસ્તાર દેવા આવે છે ઘરે. મારી હાથ નહીં, મારી ઘરવાળી ખબર કાઢો ખાવ તો દર મને ઊંઘ આવે તો ઓછું જ ખાશે થોડુંક, એટલે ઊભો ખાઈ લે થોડુંક વાંધો ન આવે. બધા કરી દેવું બધા વૈયા પાછો ખાય પાછો જો હરી ખડે ખડે ખાય છે. ખડે ખડે ખાઈ લેવાનું. વાત ઓળાઈ લેલા વાત વળાઈ લે. હરીભાઈના લગન છે હો. સાચો બાચો આપું એ નહીં, તમે હમણાં કઈક મેણા મારતા હતા ને કેણા મારતા હતા? મારો ભાઈબંધ છે લઈ જાવ નતો વોટર પાર્કમાં. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અચ્છા એ હારે કઈ? આવવાનો તો હા હા પણ પછી આ તો એવું છે ભાઈ. હજી હલી કે એવું ન હોય તો હું મને મારો એક ભાઈબંધ તો મને કહેતો કે હું ક્રિકેટ રમવા જાઉં ને કે ફાઇનલમાં તાર જોવા આવવાનું જ છે. આવવાનું જ છે હજી હા. આવવાનું બસ ફાઇનલ માં તમે આવજો એમ કે કોણ કરશે પછી કે પાછું એમ કે ક્રિકેટ તો આવે છે બરાબર ને. પેલા ફાઇનલ માં આવવા દે. હું ફાઇનલ માં પેલા આવાય ગયો જઈને મને તો એને ખાલી આમ મને શરીર જ માગી લીધું. એ કે આ કાંડા બળ્યો છે એમ. એટલે જ માગ્યો તો ઓલા મયુરે. ઈ કે આને જોઈ કે એમ જ કહેતો હતો મયુર. તો કાલ તાર ધાબા ઉપર તરીકે કામ કરવા આવો આવવાનું ને નહીં કાલે મારે જવાનું છે આરામ. કેમ આવે? હું વયો જાય ને તો આવી આવ. આ પ્રકોપ છે તરીકા સમજ્યા તમે? અસર બતાવવાનો ભાઈ. ટોપી કે જો તાર ઘરના કે અમ્પાયરની ટોપી. પણ આવે તો થાય ને, આવતો જ નથી. વાંધો ખાલી શાંત રૂમાલ લાવે. આયા બાંધે આયા બાંધે આયા બાંધે. તો ઓલા હાથના મોજા આખી બાઈ ના પહેરો કે સાઈડ ઉપર? આય કાળો નહોતા મને ઉજવી. ક્યારે વાંધો હોય? કામ કરવો જોઈએ. કાળા પડવા જોવે જ ને, બિલકુલ રિક્સ નહીં લેને કા. મને મકાન માલિક આવીને કહેતા હતા કે ભાણા કે છત્રી રે છત્રી, મેં કીધું છત્રી રાખો કે કામ કરું બોલો. પકડી રાખો ને કેમ કહેવાય. ઓલા ભાવ નમરાજ હોય. એમને આપણે અત્યારે દિવસે કઈક હાલીને જવાનું, કઈક તડકામાં ગાડી લઈને જવું હોય તો ફીણ આવી જાય ને, એ ધાબે કામ કરવું એટલે આજ કઢાઈ હોય ATM. કાંઈ નહીં, અત્યારે છે ને તો બધા લઈ લીધી મહેમાનની, પણ હા. ઘરે આવ્યા છે, જો સાગર હોય નહીં આવ્યા છે. હા. અને બેયના ઘરનાને હારે લેતા આવ્યા જાઓ. છે. અને ઘરે ખબર કાઢવાની આવ્યા છે, મારી નહીં. મને તો હા. આવું છે. ઘરે તડકે કામ કરતો આને હતો. વાગ્યું છે જરા. નહીં, નહીં, વાંધો નહીં. પહેલેથી એવું છે. એમાં કઈ વાંધો નથી. ઉપરથી જ fault છે. પહેલેથી કંપની ફોલ્ટ છે. એ ઉપાધિ કરવાની. એટલે તમે દરરોજ ક્રિકેટ રમવા જાવ સવારે નહીં હો ભાઈ. તો? ભાઈ વરે બાંધીને જાય ટિકિટ. ए भाई तू आग में पेट्रोल क्यों डाल रहा है? એવું? ઈ ભાઈ બહુ હારા. અમારે તો રૂમમાં ભૂઈ જાય છે. જો જો મને બિલકુલ ન ગમતું. જીમ માં જાય ગમે? જાય ને. હાંજના ટાઈમે જીમ માં જાવ. કિલો ખોડીને રાખો એટલે બીજું હું મને ક્યાં? જ્યાં નીચે બાંધવો પડે એમ હા. હાથમાં ન લેતો. વ્યવહારમાં ઉતા જાવ. પણ જરૂર પૂછતા. જીમ કઈ વ્યવહાર છે? જેની વસ્તુ એ કરે. હા જીમમાં જાય. જીમમાં જવાનો ફાયદો. મજા આવે. મજા આવે. પણ ફાયદો હું એમ વાત. ફાયદો તો મને ખબર છે, ફાયદો હું જાતો તો ને. ખબર પડે હજી તું નાનો છે. ઉપર ઉપર આમ જો. એય. અરે છોકરીઓ હાટું નહીં, શરીર માટે જાય, હવે રેવા દે. ના, ના, મનુષ્ય નહીં, નહીં, ભાઈ. આપણે રહીને એકે છોકરી નથી આવતી હો. પણ ઈ મનુષ્ય કોઈ નહીં. ભાગ એને કાંઈ ન કહેવાય. હું એ માટે જાઉં કે આપણે કોઈ દી થાક ન લાગે ને તાવ ન આવે. બસ આ બે વસ્તુનું આ reason સવારે છે. કામ આવી ગયો છે. હે હું હમણાં નથી જાતો, પણ હું હાથ ઉભા હું કેટલા વર્ષ જો તમને કહું, 7 થી 8 વર્ષ જો જીમમાં. 3 દી માવા બંધ કરી દો એટલે ચોથા દિવસે સલાહ આપવા પડે માવા ન ખાતા એમ. જીમમાં મહિના દીધા ને પેલા તો બંધ તો કર પણ. આવું તો શું મહિના દીધા જીમમાં ના જતા ને સલાહ દેવાની જરૂર જ નથી. તે એમાં શું છે, મેં બ્રેક પાડ્યો, 8 વર્ષથી તો મારે ચાલુ કરવો તો કેટલી વાર લાગે? 2-3 મહિના થયા ને. હા પણ હાલો મેં કીધું એને. પણ એમાં બંધ કરવાનું મારું રીઝન હતું કે મારે રાતે મોડું થઈ જાય ને સવારે જગાતું નથી મારે. સાચી વાત છે. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. જો આમાં છોકરીઓ નું આવે વચ્ચે, તો એ તો સવારે આવે બધી નેવરી હોય, આપણે શું છે? ધૈર્યાને ઓળખે ને. આ ધૈર્યાને ઓળખે ને તું. ઈ મારી પેલા તો હે સેટિંગ હાટું હું થોડો જાતો હતો, કોકની મદદ કરતો હોય કે ઈ તો કે મદદ આપણે
એ આ બધી બોડી બનાવવા જતો ને બોડી બની ગઈ આપણે જઈલો છે ને જઈલો હા. મારી પહેલાનો તારો દોસ્તાર છે એને હા. આવીને શું કીધું? હા. છોકરી હાટુ થઈને જીમમાં જવાનું ચાલુ કર્યું मैं चला जाऊंगा હા. મેં નાનપણથી ઓળખે. મારી પહેલાનો ઓળખે છે. પણ મને તો શોખ છે મને જીમમાં જવાનો પહેલેથી એમાં આનું પાછું એવું કહેવાનું છે કે તું નાનો છે કઈ સાલમાં જન્મ છે તારો? નાનું ને? તારો મારું 91 માં છે. મજાક નો કે કોણો? સન્નુમાં છે તારો ઈ કેતો તો સન્નુમાં છે તારો કેવો? 93 માં કેમ બતાય આધાર કાર્ડ બતાય. 94 માં બીજા મહિના તાણું જ કહેવાય. તમારો બંધ આ તો હજી છોકરું જ હતું. તો તારો તો કાલ શેઠને કેવું પડે ભાઈ તારું આવજો. સોનું ના, ના કહેવાય. પંચાણું. તમે આવજો, હાર કે કામ. દિલ્હી બાજુ આવું હાલ. ઈ તો આવે છે રોજ આવે આબુ લગાડવાની વાત છે હું રોજ આવે હવારમાં આંટો મારવા. બે અડકા પડી ગયા આપણે કઈ ધડકાથી આવું બી. જાવું ક્યાં? ઈ ના ખબર. ધડકાથી ન દીધે. એને હવે તો જો અત્યારે 12:30 થયા છે ને આપણે લાગી છે ભૂખ તો આપણે જો પાછા બીજી વાર ખાવા બેસી ગયા છીએ કઢીને ખીચડી મેં તમે નહોતું કીધું એની જેવું છે કે મને છે ને વધારે આપણે તો ખાઈ લો તો મને તરત ઊંઘ આવવા પડે ને ઘરે મહેમાન આવવા તો મહેમાન ગયા છે ત્યારે બધા તરીકે બેઠા હતા બધા તરીકે ગયા છે તો અત્યારે આપણે પાછી ભૂખ લાગી ગઈ છે થોડું પેટ ભરીને ખાઈને પછી હોઈ જાય એટલે આપણે તો કઢી ખીચડી બેસી ગયા છીએ એક નંબર છે પહેલાં ખાધી હતી મજા આવી ગઈ હતી પણ આમ પેટ ભરી નહોતો ખાતો થોડો પૂછ્યો હતો તો ઊંઘ ન આવે ને એટલે મને ખાધા પી તરત ઊંઘ આવે પણ હોવાનું જ મન થાય બીજું કંઈ મન જ ન થાય ગમે એટલા મહેમાન બેઠા હોય તો હું ખાધા પી હોઈ જતા વધારે પડતું ખાઈ લીધું હોય તો એટલે મોડેકથી રાખ્યું 12:30 થયા છે ત્યારે મસ્ત પેટ ભરીને હું ખાઈ લઉં કેમ કે અત્યારે એકલો જ છું માતાજી એક રૂમમાં છે આરામ કરે છે ગટ્ટુ એ બીજી રૂમમાં છે એસી ચાલુ છે ને એ ઉતી છે અને હું મસ્ત ખાવા બેઠો છું